હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? આ ઓનલાઈન એજ્યુકેશન શિક્ષણમાં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે ધોરણ 10માં સામાજિક વિજ્ઞાન વિશે આપણે અભ્યાસ કરવાનો છે. એમાં ચેપ્ટર નંબર 4 છે આપણો ભારતનો સાહિત્યિક વારસો. આપણે આગળ ભાષા અને સાહિત્ય વિશેનો અભ્યાસ કર્યો. એમાં સંસ્કૃત ભાષાની ગણના મહત્વની છે. ઈસવીસન પૂર્વે 4મી સદીમાં સંસ્કૃત ભાષાની ગણના કરવામાં આવી હતી. ત્યાર પછી પ્રાચીન ભારતીય સાહિત્યની અંદર વેદો મુખ્યનો અભ્યાસ કર્યો. ઋગ્વેદ, સામવેદ, યજુર્વેદ અને અથર્વવેદ આપણે એના વિશે માહિતી મળી. બ્રાહ્મણીય ગ્રંથો, આરણ્ય ગ્રંથો અને વેદાંત વિશે પ્રાપ્ત માહિતી મળી. તો આપણે જોઈએ આ વેદાંત નહીં તો એ વેદાંત એક કર્મકાંડ ઉપરાંત જ્યોતિષ, વ્યાકરણ અને ખગોળશાસ્ત્રનો સમાવેશ થાય કરવાનો. આ બધા જ પ્રાચીન ભારતીય સાહિત્યના ગ્રંથો એ માનવામાં આવે છે. તો હવે પછીના જે આજની વિડીયો બીજાની અંદર આપણે અભ્યાસ કરવાનો છે. જે ભારતમાં બે મુખ્ય મહાકાવ્યો છે, રામાયણ અને મહાભારત વિશે આપણે ચર્ચા કરવાની છે. આ પણ પહેલાંના સમયમાં જ પ્રાચીન ભારતીય સાહિત્ય તરીકે જ ગણના કરવામાં આવે. આપણને વારસામાં મળેલા જ ભેટ છે. તો તમારે આ પ્રશ્ન પૂછાય 3 માર્કની અંદર, મોસ્ટ આઈએમપી છે, તમને પરીક્ષામાં પૂછાવાની શક્યતાઓ છે. ઘણી વખત આ પ્રશ્ન પૂછાયેલો છે. પૂછે તમને કે મહાકાવ્યો તરીકે રામાયણ અને મહાભારતની ચર્ચા કરો. એમ પૂછવામાં આવે, બરાબર? કેની ચર્ચા? રામાયણ અને મહાભારતનો પરિચય આપો, એમ પણ પૂછે. તો જોઈએ આપણે આ પાઠની અંદર કેના ભગવાન શ્રી અયોધ્યાના રાજા રામચંદ્રના જીવન પ્રસંગોની કથા આની અંદર વર્ણવવામાં આવેલી છે. અને તેમાં લગભગ આપણે 1 લાખ શ્લોકો જેવું આનું નિમળ કે આજના આ રામાયણ અને મહાભારત એ બંને મહાકાવ્યો સદીઓ સુધી ભારતના કરોડો લોકોને એ વિચારો અને સાહિત્ય સર્જન પર ગાઢ અસર ઉપજાવી છે. તો આપણે જોઈએ એમાં કે ભારતના બે મુખ્ય મહાકાવ્યો રામાયણ અને મહાભારત છે. તેઓ પ્રાચીન ગ્રંથો છે. આ મહાકાવ્યોનું વર્તમાન સ્વરૂપ તો ઈસવીસન 2જી સદીમાં મળ્યું હોય એવું છે. કે આપણે જોઈએ છે કે રામાયણ અને મહાભારત એ ભારતના બે મુખ્ય મહાકાવ્યો છે. બરોબર? કેટલા મુખ્ય કાવ્યો છે ભારતની અંદર? મોટા મહાકાવ્યો 2, રામાયણ અને મહાભારત. હવે આ બંને મહાકાવ્યોની રચના છે આપણે કહીએ એ આજકાલની નથી થઈ. કેમ? બંને મહાકાવ્યોની રચના સેંકડો વર્ષ ગયા હતા. ઈસવીસનની 2જી સદીમાં મહાકાવ્યોનું વર્તમાન સ્વરૂપ મળ્યું હતું આપણને. ખ્યાલ આવ્યું? મહાકાવ્યોનું કેવું સ્વરૂપ? વર્તમાન સ્વરૂપ. તો ઠેઠ ક્યારે મળ્યું? ઈસવીસનની 2જી સદીમાં પ્રાપ્ત થયું હતું. ખ્યાલ આવ્યું? તે પછી રામાયણમાં અયોધ્યાના રાજવી શ્રી રામચંદ્રની કથા આપી છે. આ મહાકાવ્ય મહાભારત કરતાં ઘણું જ નાનું છે. તેમાં અનેક દિલચસ્પ ઘટનાઓ તથા સાહસોનું વર્ણન કરાયેલ છે. આપણે કહીએ આજે કહીએ છીએ કે મહાકવિ વાલ્મીકી રચિત આ રામાયણ એક મહાન સાહિત્ય કૃતિ છે એમ કહેવામાં આવે છે. આજે જે મહાભારત કરતાં ઘણું નાનું છે. આપણે એમ કે મહાભારત છે એ મહાભારતથી રામાયણ નાનું કહેવામાં આવ્યું છે. વાલ્મીકીએ આ રચના કરી હતી અને કહેવાય છે શ્રી રામચંદ્રની કથા આપણે અહીં કહીએ તેઓ અયોધ્યાના રાજા શ્રી રામચંદ્રના જીવન પ્રસંગોની કથા આ રામાયણની અંદર એ વર્ણવવામાં આવેલી હતી. એ ઘટનાઓનું સાહસોનું વર્ણન એ આની અંદર કરવામાં આવેલું હતું. મહાકાવ્ય મહાભારત કરતાં ઘણું આ નાનું છે. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો ખાસ. ત્યાર પછી મહાભારતમાં લગભગ 1 લાખ શ્લોક છે. તે વિશ્વનો સૌથી મોટો કાવ્ય ગ્રંથ છે.
પાંડવો અને કૌરવો વચ્ચે થયેલ યુદ્ધ તેનો મુખ્ય વિષય છે. જે કહીએ, કારણ કે આપણે મુનિ વેદવ્યાસ રચિત મહાભારત આ રચ્યું છે. કોને છે? વેદ વ્યાસે રચેલું છે. રામાયણ છે વાલ્મીકી રચિત છે. ખ્યાલ રીતે રાખજો, વાલ્મીકી રચિત રામાયણ એક મહાન સાહિત્ય કૃતિ છે. આ મુનિ શ્રી વેદવ્યાસ રચિત મહાભારત વિશ્વનો સૌથી મોટો કાવ્ય ગ્રંથ છે. તમારે પૂછાય વિશ્વની અંદર સૌથી મોટો કાવ્ય ગ્રંથ હોય તો કયો? મહાભારત. તો આ મહાભારતની અંદર તેમાં લગભગ 1,00,000 શ્લોકો ઉપસ્થિત છે. કેટલા શ્લોકો છે વિદ્યાર્થી મિત્રો? 1,00,000 શ્લોકો. અને મહાભારતનો મુખ્ય મુદ્દો કેના ઉપર નિર્માણિત કરેલો છે? તો આપણે કહીએ કૌરવ અને પાંડવો વચ્ચે થયેલ યુદ્ધ એ મુખ્ય છે. મુખ્ય મુદ્દો આ બંને વચ્ચેના યુદ્ધો વચ્ચે આ મહાભારતની ગણના કરવામાં આવી છે. યુદ્ધ તેનો મુખ્ય વિષય છે એમ કહેવાય છે. ત્યાં પછી તે છતાં તેમાં અનેક નાની મોટી વાર્તાઓને પણ જોડી દેવામાં આવી છે. મહાભારતના શ્રીમદ ભગવદ્ ગીતાના ગહન દાર્શનિક સિદ્ધાંતોનું વિવેચન કરવામાં આવ્યું છે. તેમાં મોક્ષ પ્રાપ્તિના 3 માર્ગો જ્ઞાન, કર્મ અને ભક્તિ માર્ગનું વિવેચન કરવામાં આવ્યું છે. તમારે ક્યારે કૌરવ અને પાંડવો રચિત મહાભારત આપણે કહીએ કે આજની આ મહાભારત છે એ યુદ્ધ કથામાં મહાભારતની અનેક નાની મોટી વાર્તાઓને પણ જોડવામાં આવી છે. અને એમ કહેવાય કે ભારતના અમૂલ્ય વારસા સમાન શ્રીમદ ભગવદ્ ગીતા પણ મહાભારતનો એક નાનો એવો ભાગ છે. ભગવદ્ ગીતા એ મહાભારતનો શું છે? એક ભાગ ગણવામાં આવ્યો છે. એ નાનું એવું અંશ ગણવામાં આવ્યું છે. ગહન દાર્શનિક સિદ્ધાંતનું વિવેચન કરવામાં આવ્યું. અને આમાં આ ભગવદ્ ગીતાની અંદર આપણે કહેવાય છે કે કૌરવો અને પાંડવો વચ્ચે મોક્ષ પ્રાપ્તિ માટેના 3 માર્ગો આપ્યા છે આપણને. તો જ્ઞાન માર્ગ, કર્મ માર્ગ અને ભક્તિ માર્ગ આપણે કહીએ છીએ. તેમાં જ્ઞાન, કર્મ અને ભક્તિ એ મોક્ષ પ્રાપ્તિના 3 માર્ગોનું વિવેચન કરવામાં આવ્યું છે. તો રામાયણ અને મહાભારત બંને મહાકાવ્યોએ સદીઓ સુધી કરોડો લોકોના વિચારો અને સાહિત્ય સર્જન પર ગહન પ્રભાવ પાડ્યો છે. ભારતમાં સંસ્કાર સિંચનનું પ્રેરક કાર્ય પૂરું પાડ્યું છે આપણે કહીએ. તો આજે ભારતની અંદર જે રામાયણ અને મહાભારત એ ભારતના લોકોની રાષ્ટ્રીય સંપત્તિ ગણવામાં આવી છે. કે એ બંને મહાકાવ્યો કહેવાય આ સદીઓ સુધી ભારતના કરોડો લોકોને આપણે કહેવાય કે એ લોકોના વિચારો, સાહિત્ય સર્જન પર વિશેષ અસર ઉપજાવવામાં આ બંને કાવ્યોનું આગવું બાબત કહી શકાય. પ્રેરક કાર્ય તરીકે ઉપયોગી આપણને બન્યું છે. ખ્યાલ આવ્યું? તો આ 2 મહાકાવ્યો એ મહાભારત અને રામાયણ એ પરીક્ષામાં પૂછાય તમારે તો આ 3 માર્કમાં પૂછાવાનો પ્રશ્ન શક્યતાઓ રહેલી છે. તો સારી રીતે તમે પૂછી લો. આ પણ એક પ્રાચીન ભારતીય સાહિત્યમાં જ ગણના છે. ત્યાર પછીની ગણના આપણે કહીએ, આપણે પેરેગ્રાફ છે નેક્સ્ટ પેરેગ્રાફ આપણે જોઈએ તો જે સંસ્કૃત ભાષા આપણે કહીએ તો આ સંસ્કૃત ભાષા ભારતની અંદર પણ એક વૈદિક ભાષા તરીકેની ગણના કરેલી હતી. આપણે કહીએ ને સંસ્કૃત સાહિત્યની અંદર આપણે ઘણા બધા પ્રાચીન ભારતમાં ગ્રંથો લખાયેલા છે આપણે. તો એની અંદર પણ આપણે જોઈએ કે પ્રાચીન યુગના આપણે કહીએ સંસ્કૃત સાહિત્યનો પરિચય આપો એમ પણ 2 માર્કમાં 3 માર્કમાં તમારે પૂછાય. પેરેગ્રાફ છે અહીંથી જો તો જોઈએ પ્રાચીન સમયની અંદર સંસ્કૃત સાહિત્યની અંદર કયા કયા ગ્રંથો લખાયેલા, કોણ આપણે કહેવાય કે વ્યક્તિ આપણે તત્વજ્ઞાન, તત્વચિંતક દરમિયાન જોઈ જોયું. આ યુગ યુગમાં સંસ્કૃત ભાષામાં પુષ્કળ સાહિત્ય રચાયું જેમાં ધાર્મિક અને લૌકિક એવી બંને પ્રકારની રચનાઓનો સમાવેશ થાય છે. આપણે કહીએ છીએ કે પ્રાચીન યુગ દરમિયાન આપણે કહીએ તો ઘણી બધી સંસ્કૃત ભાષાની અંદર ધાર્મિક અને લૌકિક સાહિત્યનું વિપુલ પ્રમાણમાં સર્જન થયેલું જોવા મળે છે. ઘણા બધા ગ્રંથો લખાયેલા છે ધાર્મિક ક્ષેત્રે અને લૌકિક સાહિત્ય ક્ષેત્રની અંદર ઘણા બધા પ્રમાણમાં સર્જન થયેલું જોવા મળ્યું છે. પુરાણોએ
આરંભિક વૈદિક અને ધર્મને સમજાવવામાં મુખ્ય ભૂમિકા ભજવી. આ સમયગાળા દરમિયાન અનેક શાસ્ત્રો અને સ્મૃતિ ગ્રંથો પણ લખાયા. આપણે કહીએ છીએ કે પુરાણો એટલે પ્રાચીન સમય પુરાણોએ શરૂઆતમાં વૈદિક ધર્મને હિન્દુ ધર્મનું સ્વરૂપ આપવામાં મહત્વનો ભાગ ભજવ્યો છે. આપણે કહીએ વૈદિક ધર્મને સમજાવવામાં મુખ્ય ભૂમિકા ભજવી. પુરાણો એટલે કે પ્રાચીન સમયની શરૂઆતમાં વૈદિક ધર્મને હિન્દુ ધર્મ પાડવાની ઘણી બધી શાસ્ત્રો એ ગણના કરી. આ સમય દરમિયાન આપણે વિજ્ઞાન અને તત્વજ્ઞાન અનેક ગ્રંથો અનેક શાસ્ત્રો એ રચવામાં આવ્યા છે. એ ગ્રંથો પણ લખાયા. આ શાસ્ત્રોમાં વિજ્ઞાન અને તત્વજ્ઞાનના ગ્રંથો છે. કયા ગ્રંથો છે? સંસ્કૃત સાહિત્યની અંદર તો રચાયા છે, શાસ્ત્રો રચાય છે. દાખલા તરીકે કૌટિલ્યનું અર્થશાસ્ત્ર વહીવટી વિજ્ઞાનની કૃતિ છે. આજે સૌથી મહત્વનું છે એ ચાણક્યએ રચેલું કૌટિલ્યનું અર્થશાસ્ત્ર આપણે કહેવામાં આવે છે. તો નામની કૃતિ એક વહીવટી ગ્રંથની રચના એ ચાણક્યએ કરેલી છે. તો એ પણ વહીવટની વિજ્ઞાનની કૃતિ તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી વિવિધ કક્ષાના ગણિત અને અન્ય વિજ્ઞાન સંબંધિત શાસ્ત્ર ગ્રંથો પણ લખાયા. સ્મૃતિ ગ્રંથોમાં પણ ધર્મ દ્વારા અનુમોદિત કર્તવ્યો, રિવાજો અને નિયમો આપવામાં આવ્યા. આપણે કહીએ આ સમય આ યુગમાં વિવિધ કલાઓ, ગણિત અને તેમજ અન્ય વિજ્ઞાનનો વિશેષ શાસ્ત્ર ગ્રંથો પણ રચવામાં આવ્યા. તે સમયની અંદર તે યુગની અંદર આપણે કહીએ વિજ્ઞાન ક્ષેત્રે પણ ગ્રંથો લખાણા છે, ગણિત ક્ષેત્રે પણ ગ્રંથો લખાણા છે. અને સ્મૃતિ ગ્રંથોમાં પણ આપણે કહીએ તો ધર્મ દ્વારા અનુમોદિત ફરજો, રિવાજો અને નિયમો આપવામાં આવ્યા હતા. તો આ તો આપણું 2-3 માર્કમાં પૂછાય. પ્રાચીન યુગમાં સંસ્કૃત સાહિત્ય વિશે કેવા કેવા ગ્રંથો લખાયેલા હતા? તો ખાસ કરીને કૌટિલ્યનું અર્થશાસ્ત્ર જે ચાણક્યએ વહીવટી વિજ્ઞાનની કૃતિ દર્શાવી છે. એ ઉપરાંત વિવિધ કક્ષાના અથવા વિવિધ સમયમાં વિજ્ઞાન અને ગણિતના સંબંધિત શાસ્ત્ર ગ્રંથો લખાયેલા. એ ઉપરાંત આપણે કહીએ કે કર્તવ્યો, રિવાજો કે નિયમો અપનાવવા માટે સ્મૃતિ ગ્રંથોમાં પણ આપણને ધર્મ દ્વારા ઘણું બધું અપનાવવામાં આવ્યું છે. ત્યાર પછીનો પેરેગ્રાફ અહીં જોઈએ આપણે તો કયો પેરેગ્રાફ છે? બૌદ્ધ, જે પ્રારંભિક બૌદ્ધ સાહિત્ય વિશે આપણે માહિતી જોવાની છે. આપણે ખ્યાલ આવ્યું? તો આપણે એ પણ પ્રશ્ન તમને પૂછાય, પ્રાચીન ભારતમાં બૌદ્ધ સાહિત્યનો પરિચય આપો. પ્રાચીન સમયમાં કયા સાહિત્ય વિશે આપણે અભ્યાસ કરવાનો છે? બૌદ્ધ સાહિત્ય. તો નાનું એવું છે, આપણે જોઈએ પ્રારંભિક બૌદ્ધ સાહિત્ય પાલી ભાષામાં લખાયું. આ સાહિત્ય 3 ભાગમાં વહેંચાયેલું છે. તેને ત્રિપિટક તરીકે ઓળખવામાં આવે છે. આપણે કહીએ સૌથી બૌદ્ધ ધર્મનું પ્રારંભિક સાહિત્ય કઈ ભાષામાં લખાયેલું? વિદ્યાર્થી મિત્રો, પાલી ભાષામાં લખાયેલું છે. વિકલ્પમાં પૂછાય બૌદ્ધ ધર્મનું પ્રારંભિક સાહિત્ય ખાલી જગ્યા ભાષામાં લખાયેલું છે. તો કઈ ભાષામાં? પાલી ભાષાની અંદર લખવામાં આવેલું છે. પાલી ભાષામાં લખાયેલું જોવા મળે છે. બૌદ્ધ ધર્મનું શરૂઆતનું સાહિત્ય. એ જે સાહિત્ય છે તેને 3 ભાગમાં વહેંચેલું છે. કેટલા ભાગમાં વહેંચવામાં આવે છે? બૌદ્ધ સાહિત્યને કેટલા ભાગમાં વહેંચ્યું વિદ્યાર્થી મિત્રો? 3 ભાગની અંદર વહેંચાયેલું છે. તો તેને કયા નામ તરીકે ઓળખાય છે? ત્રિપિટક. કયા નામ તરીકે ઓળખાશે? ત્રિપિટક. 3 નામ એટલે ત્રિપિટક તરીકે એને ઓળખવામાં આવે છે. ખ્યાલ આવ્યું? તો આ ત્રિપિટક બૌદ્ધ ધર્મના શાસ્ત્ર ગ્રંથો છે. 3 ગ્રંથો જે ત્રિપિટક છે ને એ કેના ગ્રંથો છે? બૌદ્ધ સાહિત્ય, બૌદ્ધ ધર્મના ગ્રંથો તરીકે ઓળખ્યા છે. તો કે જેમાં સુત્ત અથવા સૂત્ર પિટક, વિનય પિટક અને અભિધમ્મ પિટકનો સમાવેશ થાય. આ 3 ભાગમાં વહેંચાયેલું છે. એમાં પહેલો ભાગ સુત્ત પિટક, બીજો ભાગ વિનય પિટક અને ત્રીજો ભાગ અભિધમ્મ પિટક. એટલે આપણે કહીએ એ નામ તરીકે આપણે એની ગણના કે ઓળખવામાં આવ્યું છે. પિટક તરીકે આપણે એને ઓળખ્યું. આ ઉપરાંત બૌદ્ધ સાહિત્યમાં અન્ય ગ્રંથો પણ લખાયેલા હોય છે. તો આ કહેવાય છે કે સુત્ત પિટકનો મુખ્ય ઉદ્દેશ શું છે? કે બૌદ્ધ તેમજ તેમના શિષ્યો વચ્ચેના સંવાદો છે.
સૂત્ર પિટકની અંદર મુખ્યત્વે બૌદ્ધ ધર્મના લોકો અને તેમના શિષ્યો વચ્ચેનો સંવાદ એ સૂત પિટકની અંદર કરવામાં આવે છે. વિનય પિટકમાં કહેવાય છે કે બૌદ્ધ સંઘના નિયમો દર્શાવવામાં આવ્યા છે. કેવી રીતે આપણે ધર્મનું આચરણ કરવું એ વિનય પિટકની અંદર દર્શાવેલું છે. આપણે કહીએ છીએ કે પહેલાં જો ઇન્ડો ગ્રીક શાસક હતો જેને આપણે કહેવાય મિનેન્દર તરીકે આપણે ઓળખ્યો, જેનું નામ મિલિંદ તરીકે આપણે ઓળખાતો, જે બૌદ્ધ તત્વજ્ઞાની નાગસેન તરીકે આપણે નાગાર્જુન કહેવાય વચ્ચેના સંવાદોનો ગ્રંથ જે મિલિંદ પન્નો બૌદ્ધ સાહિત્યનો મહત્વનો ગ્રંથ રચેલો છે. આપણે કહીએ છીએ ને તો આ બૌદ્ધના પૂર્વજન્મને રજૂ કરતી સેંકડો જાતક કથાઓ બૌદ્ધ સાહિત્યનું અગત્યનું અંગ છે. સમય જતાં આપણે કહીએ ને ઘણા બધા બૌદ્ધ ગ્રંથો સંસ્કૃત ભાષામાં લખાવા લાગ્યા. તેમાં અશ્વ ઘોષ રચિત બુદ્ધ ચરિત્ર જો વિશેષ આ બૌદ્ધ સાહિત્ય વિશે થયું. ત્યાર પછી હવે અહીંથી આપણે છે હવે આ બૌદ્ધ સાહિત્ય વિશે આપણે માહિતી પૂરી થઈ. હવે ત્યાર પછી અહીંથી આપણે જે સંસ્કૃત સાહિત્ય જો ગુપ્ત યુગનું સંસ્કૃત કાવ્ય અને નાટકોના વિકાસનો સુવર્ણ યુગ કહેવાય છે. આપણે કહીએ ગુપ્ત યુગના સંસ્કૃત સાહિત્યનો પરિચય આપો. આપણે એમ પણ પ્રશ્ન તમને પૂછાય અથવા એમ પણ પ્રશ્ન પૂછાય છે ગુપ્ત યુગને સંસ્કૃત સાહિત્યનો સુવર્ણ યુગ કહેવાય છે, તો શા માટે એને માહિતી આપો. તો આપણે જોઈએ ગુપ્ત યુગને સંસ્કૃત સાહિત્યના કાવ્યો અને નાટકોને સુવર્ણ યુગ કહેવામાં. ગુપ્ત યુગને સંસ્કૃત સાહિત્યના કાવ્ય અને નાટકોના વિકાસનો સુવર્ણ યુગ કહેવાય છે. આ સમયના મહાન લેખકો કાલિદાસ, ભવભૂતિ, ભારવી, ભૃતહરિ, બાણભટ્ટ, માઘ ઇત્યાદિનો સમાવેશ થતો જોવા મળે છે. તો જે ભારતના પ્રખ્યાત એ સાહિત્યની અંદર ગુપ્ત યુગની અંદર તો કોની ગણના થાય છે? તો મહાકવિ કાલિદાસ, પછી જોઈએ ભવભૂતિ, ભારવી, ભૃતહરિ અને પછી બાણભટ્ટ, માઘ, આ વગેરે મહાન સાહિત્યકારો આપણે આ ગુપ્ત યુગમાં થઈ ગયા સંસ્કૃત સાહિત્યને. અને આ બધા જ સમગ્ર ભારતના જ પ્રખ્યાત વ્યક્તિ છે. એ જે કંઈ વ્યક્તિની ગણના આપણે કરી સાહિત્ય ક્ષેત્રે એ સંસ્કૃત સાહિત્યમાં ગુપ્ત યુગના સમય દરમિયાન એ મહત્વની અહીં થતી જોવાનું. તમામ ભારતના જ વિખ્યાત વ્યક્તિઓ છે. તેમાં કાલિદાસ તો વિશ્વ પ્રસિદ્ધ કવિ છે. આપણે કહીએ વિશ્વ પ્રસિદ્ધ કવિ તરીકેની ગણના કયા કવિની થાય છે? તો કવિ કાલિદાસ તરીકે ગણના એ વિશ્વ પ્રસિદ્ધ કવિ તરીકેની ગણના થાય. પોતાની ઉત્તમ કાવ્ય કલા અને ઉત્કૃષ્ટ નાટ્ય શૈલી કુમાર સંભવ, રઘુવંશ, મેઘદૂત, ઋતુસંહાર, અભિજ્ઞાન શાકુંતલમ આ વગેરે કાલિદાસના ગ્રંથો છે. આપણે કાલિદાસ રચિત આપણે કહેવાય અમે સૌમાં મહાકવિ, આ બધા જ કવિઓમાંથી સૌથી મહાન કવિ કોની ગણના થઈ? કાલિદાસની. તેમની કાવ્ય કલા અને આપણે કહીએ ઉત્કૃષ્ટ શૈલીને કારણે વિશ્વ પ્રસિદ્ધ પ્રાપ્ત થઈ છે. કાલિદાસને વિશ્વ પ્રસિદ્ધિ મળી છે. તેમની ઘણા બધા કાવ્ય કલાઓની અંદર ઉત્કૃષ્ટ નમૂના લખ્યો, જેમાં અભિજ્ઞાન શાકુંતલમ છે, કુમાર સંભવ છે, રઘુવંશ છે, મેઘદૂત છે, ઋતુસંહાર છે, આ વગેરે નામની જે બેનમૂન કૃતિઓ આ કાલિદાસે રચેલી છે. તો કાલિદાસ રચિત આ કવિઓની રચના આપણે કરી. ખ્યાલ આવ્યો? ત્યાર પછી બાણભટ્ટ લિખિત હર્ષચરિત સમ્રાટ હર્ષવર્ધનનું જીવન ચરિત્ર છે. બાણે કાદંબરીની પણ રચના કરી છે. આ સમયના અન્ય પ્રસિદ્ધ ગ્રંથોમાં ભવભૂતિનું ઉત્તરામચરિત, ભારવીનું કિરાતાર્જુનિક, વિશાખાપદનું મુદ્ર રાક્ષસ, શુદ્રકનું મુચ્છકટિમ અને દંડીનું દસ કુમાર ચરિતનો સમાવેશ થાય છે. આ ગ્રંથોનો મુખ્ય વિષય રાજકીય ઘટનાઓનો પ્રણય પ્રસંગ રૂપક હાસ્ય પ્રસંગો અને તત્વજ્ઞાનમાં છે. આપણે કહીએ કે એ સમયમાં ઘણા બધા અન્ય પ્રસિદ્ધ કૃતિઓ પણ થયા. આપણે કહીએ કે બાલભટ્ટ રચિત કઈ હર્ષચરિત છે, જે સમ્રાટ હર્ષવર્ધનનું આખું આ ગ્રંથની અંદર જીવન ચરિત્ર વર્ણવવામાં આવ્યું છે. અને એ ઉપરાંત કાદંબરી, ભવભૂતિ રચિત આપણે કહીએ ઉત્તરામચરિત અને ભાવ વિચરિત, કિરાતાર્જુન, વિશાખા દત્ત રચિત મુદ્ર રાક્ષસ, શુદ્રક રચિત મુચ્છકટિનમ, દંડી રચિત, દસકુમાર રચિત આ વગેરેનો સમાવેશ તે અન્ય કૃતિઓની અંદર આપણે એને કરવામાં આવ્યો છે. આપણે કઈ રાજકીય પ્રસંગો જોઈએ તો
પ્રણય પ્રસંગો, રૂપક, હાસ્ય પ્રસંગો, તત્વજ્ઞાન વગેરે અંગેના ગ્રંથોના મુખ્ય વિષયો છે. આ સમયમાં ઉચ્ચ કોટીનું તત્વજ્ઞાન સંબંધિત સાહિત્ય રચાયેલું છે. એ પછી જે સમય આવ્યો, જે શંકરાચાર્ય ભાષ્ય એની ટીકા, ભાષ્ય અથવા ટીકાની રચનાઓ કરી હતી આપણે તે સમયની અંદર જે મુખ્ય ઘટનાઓ થઈ એ ઘણા બધા. તો આ હતું આપણું ગુપ્ત યુગની સંસ્કૃત સાહિત્યની અંદર પરિચય આપવાનો છે. ત્યાર પછી આપણે જોઈએ, આપણે છે તો ગુજરાત, જૂની ગુજરાતી ભાષા પદ્ય સાહિત્ય રચાતું હતું. આપણે કહીએ તો ગુજરાતી પદ્ય, ગદ્ય પદ્ય સાહિત્ય વિશે નોંધ લખો. પદ્ય સાહિત્ય જાણીએ છીએ, આગળ જે આવશે ગદ્ય સાહિત્ય. તો ઘણા બધા એની અંદર પણ લેખકો થઈ ગયા ગુજરાતી સાહિત્યની અંદર. પ્રાચીન સમયની અંદર ગુજરાતી ગદ્ય પદ્ય સાહિત્ય વિશે આપણે કહ્યું. આદિકવિ નરસિંહ મહેતા, ભક્ત સાહિત્યનીથી ગુજરાત ભાષામાં પદ સાહિત્યનો પ્રારંભ કયો થયો હતો? નરસિંહ મહેતાએ કર્યો હતો ને. જો એની અંદર જોઈએ તો જૂની ગુજરાતી ભાષાની અંદર પ્રશ્ન તમારે પૂછાય, ગુજરાતી ગદ્ય પદ્ય સાહિત્ય વિશે સમજૂતી આપો. તો આપણે કહીએ કે તે સમયમાં છતાં ગુજરાતી ભાષામાં ખેડાણ થતા અનેક કૃતિઓ રચાઈ છે, જેમાં નરસિંહ મહેતા, મીરાબાઈ, દયારામ, અખો, પ્રેમાનંદ, પ્રીતમ, ગંગાસતી જેવા સાહિત્યકારોએ અને પદો, ગીતો, ગરબી, છપ્પા, આખ્યાન કાવ્યો આ વગેરેની રચીને ગુજરાત સાહિત્યના વારસાને સમૃદ્ધ બનાવ્યો છે. આપણે કહીએ ઘણા બધા સાહિત્યકારો છે આદિકવિ ગુજરાતીની અંદર. નરસિંહ મહેતા ભક્ત સાહિત્યની ગુજરાતની ગદ્ય સાહિત્યનું પર્વત. તે ઉપરાંત કહીએ દયારામ, નરસિંહ મહેતાથી લઈ દયારામ સુધીનો જે સમય મધ્યયુગનો સમય ગણાય છે. આપણે કહીએ તો એમાં મીરાબાઈના પદો, અખ્ખાના છપ્પા, પ્રેમાનંદના આખ્યાનો, ધીરા ભગતની કાફી, ભોજા ભગતના ચાબખા, પ્રીતમના પદો, સામળ ભટ્ટના છપ્પા, આપણે કહીએ ભાલણના આખ્યાનો, દયારામની ગરબીઓ વગેરે મુખ્ય પદ્ય સાહિત્ય વિશે આપણે અહીં હતી. એ પછી નર્મદ, નવલરામ, મહિપતરામ, રૂપરામ, નીલકંઠ, ગોવર્ધનરામ ત્રિપાઠી, કિશોરલાલ, મસરૂલવાલા, પન્નાલાલ પટેલ, ઉમાશંકર જોશી જેવા અક્ષરવયોએ ગુજરાતી સાહિત્યને ખૂબ જ સમૃદ્ધ બનાવ્યું હતું. આપણે કહીએ આપણે અર્વાચીન યુગમાં આપણે કહીએ સમય જતા તે પછીના સમય અર્વાચીન યુગના નર્મદ છે, નવલરામ છે, કિશોરલાલ છે, મસરૂવાલા, મહિપતરામ, રૂપરામ, ગોવર્ધનરામ ત્રિપાઠી, પન્નાલાલ પટેલ, ઈશ્વર પેટલીકર, ચંદ્રકાંત બક્ષી આ વગેરે સાહિત્યકારોએ ગદ્ય આપણે કહીએ પદ્ય સાહિત્યને સમૃદ્ધ બનાવ્યું છે. તો આ ગુજરાતી સાહિત્યમાં પણ આપણે ઘણા બધા લેખકોએ પોતાની સાહિત્ય છપ્પા આપણે કીધું ઘણા બધા લેખકો એ આ લખેલા છે. તો તમારે એ રીતે તમારે દર્શાવી શકાય. ત્યાર પછી આપણે જોઈએ તો તમિલ સાહિત્ય આવશે. આપણે જે તમિલ, તેલુગુ, કન્નડ અને મલાયામ આ ચાર ભાષા છે. આપણે કહેવાય શ્રીમદ આપણે કહીએ ને ઉપનિષદની અંદર આપણે દર્શિત દેવાય છે મધ્યયુગની અંદર તમિલ સાહિત્ય. પ્રાચીન સમયમાં પ્રાચીન યુગના તમિલ સાહિત્યનો આપણે પરિચય મેળવવાનો છે. એ રીતે પ્રશ્ન પૂછાય તમારે 4 માર્કમાં. એ પ્રાચીન સમયમાં તમિલ સાહિત્ય વિશે ઘણા બધા ગ્રંથો લખાણા એ માટે. તો જોઈએ મલયાલમ, આ તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ નામની જે 4 દ્રવિડ ભાષાઓના સાહિત્યનો આ સમયમાં વિકાસ થયો. પ્રાચીન યુગ દરમિયાન કેટલી 4 જે કઈ કુળની છે ભાષા? દ્રવિડ કુળની ભાષા. આ પ્રાચીન સમયમાં તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ એ 4 દ્રવિડ કુળની ભાષાઓમાં સાહિત્ય રચાયું છે. તો એ રીતે આપણે દર્શાવી શકાય. બરાબર. તો આ ભાષાઓમાં સાહિત્ય સમયમાં વિકાસ થયો, જેમાં સૌથી જૂની ભાષા તમિલ છે. આપણે કહીએ
જેમાં આપણે 4 ભાષા છે, તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ. એમાં સૌથી જૂની ભાષા આમાં કેની ગણના થાય છે? તો તમિલ સાહિત્ય. તમિલ સાહિત્ય છે સૌથી કેવી ભાષા? જૂની ભાષા તરીકે વિકલ્પમાં પૂછાય. દ્રવિડ કુળની અંદર સૌથી જૂની ભાષા કઈ છે? તો તમિલ. એ સૌથી જૂની ભાષા છે. તમિલ સાહિત્ય આપણે ઈસવીસનના પ્રારંભના સમયમાં આ તમિલ સાહિત્ય છે એ રચાયેલું જોવા મળે છે. તેનું સાહિત્ય ઈસવીસનના પ્રારંભમાં આ જોવા મળ્યું. એના આધારે આપણે રચના કરી હતી. ભારતની પ્રચલિત પરંપરા અનુસાર 3 સંગમોનું આયોજન થયું. તેમાં અનેક સંતો અને કવિઓએ પોતાની રચનાઓ તૈયાર કરી. આપણે કહીએ કે આ સમયની અંદર આપણે કહીએ તો ભારતમાં પ્રચલિત પરંપરા ચાલતી હતી. તો આ પરંપરા મુજબ 3 સંગમોની રચના થઈ. જેમાં કયા સંગમોના આશ્રયે અનેક સંતો અને કવિઓએ પોતાની આવડત મુજબ અને કૃતિઓ રચી, જે સંગમ સાહિત્ય તરીકે ઓળખાયું. જે કૃતિઓ રચી છે અનેક સંતો અને કવિઓએ, તો એ કવિઓ દ્વારા એ પોતે જે ગ્રંથો લખાયેલા, એ ગ્રંથોને કયા નામ તરીકે ઓળખાય છે? સંગમ સાહિત્ય તરીકે ઓળખવામાં આવે છે. જો સંગમ સાહિત્યના અનેક વિષયો છે, જેમ કે રાજનીતિ, યુદ્ધ, પ્રેમ પ્રસંગ વગેરે. આ સાહિત્યનો પ્રસિદ્ધ ગ્રંથ એતુધોકઈ એટલે 8 કાવ્યનું સંકલન, તોલ્કાપિપ્યમ એટલે વ્યાકરણ ગ્રંથ અને પંથુપાતુ એટલે 10 ગીતો. આ પૈકીના એક કવિ તિરુવલ્લુવરે વિખ્યાત ગ્રંથ કુરલની રચના કરી. આપણે એમ કહેવાય છે કે રાજનીતિ, યુદ્ધ, પ્રેમ સંબંધ, આ 3 બાબતો છે. રાજનીતિ, યુદ્ધ, પ્રેમ સંબંધ આ વગેરે સંગમ સાહિત્યનું મુખ્ય વિષયો હતા. ક્યાં? રાજનીતિ, યુદ્ધ અને પ્રેમ પ્રસંગ. આ 3 બાબતો છે એ 3 સંગમોના મુખ્ય વિષયો હતા. એ 3 સંગમોના મુખ્ય વિષયોમાં એતુથોકઈ આપણે એમાં જોઈએ સાહિત્યમાં, આ સાહિત્ય ગ્રંથો છે એમાં એતુથોકઈ એટલે 8 કાવ્યોનું સંકલન કર્યું છે, એને ગ્રંથ લખ્યો. પછી કે તોકલાપિપ્યમ, તોકલાપિયમ એટલે જે વ્યાકરણનો ગ્રંથ છે, અને પથ્થુપાતુ જે 10 ગીતો. આ 3 સંગમ સાહિત્યના પ્રખ્યાત ગ્રંથો છે. અને એ ઉપરાંત આપણે કહીએ કવિ તિરુવલ્લુવરે જે કુરલ નામના પ્રખ્યાત કાવ્ય સંગ્રહની રચના કરી. જો તિરુવલ્લે કયા ગ્રંથની રચના કરી? તો કુરલ. કયા ગ્રંથની? કુરલની રચના કરેલી છે. કોને કરેલી છે? કવિ તિરુવલ્લુવરે. કયા ગ્રંથની રચના કરી વિદ્યાર્થી મિત્રો? તો કુરલ નામના પ્રખ્યાત ગ્રંથની પ્રાચીન સમયમાં તમિલ સાહિત્યની અંદર આ રચના થયેલી જોવા મળે છે. તો આની અંદર તેમાં આપણે કહીએ આ કાવ્ય ગ્રંથમાં જીવનના અનેક પાસાઓનું વિવેચન કરવામાં આવ્યું છે, જે શિલ્પતિકારમ અને આપણે કહીએ મણિમેખલાઈ પ્રારંભિક તમિલ સાહિત્યના વિખ્યાત ગ્રંથો છે. આપણે કહીએ છીએ આજે ગ્રંથની રચના કે તેમાં જીવનના અનેક પાસાઓ દર્શાવવામાં આવ્યા છે, વિવેચન વર્ણવવામાં આવ્યામાં છે. અને એ ઉપરાંત કહીએ શિલ્પતિકારમ અને મણિમેખલાઈ આ 2 ગ્રંથો છે. એ 2 ગ્રંથો પ્રારંભિક સમયના તમિલ સાહિત્યના પ્રખ્યાત ગ્રંથો છે. તમારે એમ પૂછાય કે તમિલ સાહિત્યના પ્રારંભિક પ્રખ્યાત ગ્રંથો ક્યાં છે? તો ક્યાં છે? એક શિલ્પતિકારમ અને મણિમેખલાઈ. આ 2 એના પ્રારંભિક ગ્રંથો ગણવામાં આવે છે. તો અહીંયા સુધી આપણે રાખી. આજે પ્રાચીન ભારતીય સાહિત્યની અંદર આટલા સમયમાં એ તમિલ સાહિત્ય જોયું, આપણે ગુપ્ત યુગનું સંસ્કૃત સાહિત્ય જોયું, એ બૌદ્ધ સાહિત્ય જોયું, મહાકાવ્યો અને રામાયણ જોયા, અને આપણે પ્રાચીન યુગનું સંસ્કૃત સાહિત્ય જોયું. એ અહીં આપણે પ્રાચીન ભારતીય સાહિત્ય પૂરું થાય. હવે જે આપણે અનેક જોવાનું છે એ આપણે પછી જોશું. અહીંયા સુધી આપણે રાખીએ.